વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં ગણિત વિષયની અંદર આજે આપણે પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ શીખવા જઈ રહ્યા છીએ. હવે તમે જ્યારથી ભૂમિતિનો અભ્યાસ શરૂ કર્યો છે પ્રાથમિક શાળા વખતથી, ત્યારથી તમે રેખાઓ અને ખૂણાઓથી પરિચિત તો છો જ. હવે આપણે એની અંદર થોડુંક વધારે ઊંડાણથી ભણવાનું છે. સૌ પહેલાં આપણે રેખાઓને ઓળખવાની વાત કરીએ તો પ્રાથમિક શાળાની અંદર આપણે ભણી ગયા છીએ કે રેખાને દર્શાવવા માટે ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે. હવે હું તમને દર્શાવું, માનો કે આપણી આગળ એક બિંદુ છે, પી બિંદુ, અને એની અંદરથી આપણે રેખા પસાર થાય છે એવું દર્શાવવું છે. હવે આપણે એક વિદ્યાર્થી છે એ માનો કે આ રીતે આડી રેખા પસાર કરશે, બીજા વિદ્યાર્થીને એવું લાગે કે મારે આડી નહીં ઊભી રેખા પસાર કરવી છે, ત્રીજો છે એ વળી આ રીતે પસાર કરે. તો એનો અર્થ શું થયો કે એક બિંદુમાંથી આપણે જો રેખા પસાર કરવી હોય તો જુદી જુદી ઘણી બધી રીતે રેખાઓ પસાર કરી શકીએ. પણ માનો કે આપણે એક બિંદુને બદલે 2 બિંદુ આપો, આપણી આગળ 2 બિંદુ છે પી અને ક્યુ. આપણે દરેક વિદ્યાર્થીને 2 બિંદુ આપી દીધા હોય પી અને ક્યુ, અને પછી એમ કહેવામાં આવે કે ચાલો આની અંદરથી આપણે રેખા પસાર કરો, તો ફરજિયાતપણે પી અને ક્યુમાંથી પસાર થતી હોય એવી આમ એક જ રેખા આપણે દોરી શકીએ. બરાબર? એટલે આને આધારે આપણને શું ખ્યાલ આવે કે રેખા દર્શાવવા માટે ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે છે. હવે ખૂણાઓ, તો ખૂણાઓ એટલે શું છે તો કે રેખા ઉપરના કોઈ પણ બિંદુ ઉપર એ ઉદ્ભવ બિંદુને લઈ અને રેખા જે દિશાની અંદર જાય છે એની સિવાયના ભાગની અંદર જો કોઈ કિરણ બનતું હોય, જો કોઈ કિરણ પસાર થતું હોય તો એ બંને વચ્ચે ખૂણો રચાય છે એમ કહેવાય. હવે એના ઉપર જે કંઈ બિંદુ આવ્યો હોય એને આધારે આપણે ખૂણાના નામ આપી શકીએ. ઘણી વખત કેપિટલ અક્ષરની અંદર આપણે દર્શાવી શકીએ, ખૂણો એ, ખૂણો બી, એ રીતે. હવે રેખાઓ અને ખૂણાનો અભ્યાસ આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે? હવે માનો કે કોઈ બાંધકામ થાય છે, આપણે આપણી સ્કૂલની વાત કરીએ કે સ્કૂલની અંદર આપણે એક નાની એક ઝૂંપડી બનાવી છે, બગીચાની અંદર એક સરસ ઝૂંપડી બનાવી છે, આપણી આગળ વાંસ છે. તો હવે જો ઝૂંપડીને આપણે સમતોલ આકારની અંદર બનાવીએ છીએ તો આપણે જે ઊભા વાંસ લગાડવાના હોય એ બધા આ રીતે બરાબર એકબીજાને સરખા અંતરે, અહીં હું નવો શબ્દ આપણે ગણિતની ભાષાની અંદર વાપરીએ, સરખા અંતરે છે. એનો અર્થ શું? તો તમને અગાઉ પ્રાથમિક શાળાની અંદર તમે શીખી ગયા છો કે આ રીતે જો 2 રેખાઓ પસાર થતી હોય તો એને શું કહેવાય છે? સમાંતર રેખાઓ. બરાબર? હવે ઉપર જ્યારે આપણે છત બનાવવાની થાય તો આડું છત તો સીધું આપણે નહીં બનાવી શકીએ. આપણે શું કરીએ કે છત છે એમ આમ 2 બાજુ ઢળતી રાખીએ. 2 બાજુ ઢળતી છત હોય તો ચોક્કસપણે અહીંયા ખૂણા રચાવાના. બરાબર? હવે જો એ છતને બરાબર સમતોલ બનાવવી હોય તો આપણે આ ખૂણો અને આ ખૂણો છે એ બંને સમાન બનાવવા પડશે. જો એ બંને ખૂણા સમાન હશે તો આપણી છત છે એ બરાબર સમતોલ બનશે, તો આપણી ઝૂંપડી છે એ સારી બનશે. એટલે આ બધું જ્ઞાન છે એ આપણે ખૂબ જ ઉપયોગી છે રેખાઓ અને ખૂણાઓની અંદર. હવે રેખાઓ દર્શાવવા માટેની પદ્ધતિ, તો હમણાં આપણે આકૃતિ દોરી હતી. માનો કે આ રેખા છે એ એ અને બી 2 બિંદુની અંદરથી પસાર થાય છે. તો હવે આને આપણે શું કહીશું? રેખા એબી. રેખા એબી છે. હવે એના જો સંકેતમાં દર્શાવ્યું હોય તો આપણે એને આ રીતે દર્શાવીએ છીએ. આમ લખ્યું હોય તો એનો અર્થ આપણે એને વાંચવાનું શું? તો કે રેખા એબી. હવે ઉપર જો આપણે સંકેત ન કર્યો હોય તો પછી એને આ રીતે પણ લખી શકાય, રેખા એબી. આમ લખ્યું હોય તો પણ આપણને ખ્યાલ આવે કે રેખા એબીની વાત થાય છે. હવે રેખાનો જો કોઈ નાનો ભાગ, માનો કે એ થી બી સુધીનું જે ભાગ છે એને આપણે જો અલગ તારવી લઈએ તો એ આપણને મળશે આ રીતે, એ અને બી. હવે અહીંયા આપણે જોયું છે કે એ બી રેખા જે છે એને બંને બાજુ તીરની નિશાની કરી છે. તીરની નિશાની કરી છે એનો અર્થ કે એ અનંત સુધી વિસ્તરેલી છે. રેખા એ બીનું આપણે કોઈ માપ આપી શકીએ નહીં કે રેખા એ બી 5 મીટર છે, રેખા એ બી 10 સેન્ટીમીટર છે, એવું કોઈ માપ રેખાની અંદર આપી શકાય નહીં. પણ અહીંયા આપણને ખ્યાલ આવે કે આ સાઈડનું છેલ્લું બિંદુ એ છે અને આ સાઈડનું છેલ્લું બિંદુ બી છે. એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયાથી અહીંયા સુધીનું છે, એટલે એને આપણે ચોક્કસ માપ વડે દર્શાવી શકીએ. એટલે કે રેખાખંડને ચોક્કસ માપ વડે દર્શાવી શકાય છે.
અને રેખાખંડને સંકેતમાં દર્શાવવો હોય તો આપણે આ રીતે દર્શાવીએ. તીરની નિશાની વગરની લીટી વાપરવાની રહે અને અહીંયા લખવાનું રહે રેખાખંડ AB. એટલે આ બેમાંથી કોઈ પણ રીતે આપણે દર્શાવી શકીએ. રેખાખંડ AB વડે આમ અથવા તો રેખાખંડ લખી અને AB વડે. હવે માનો કે આપણે એનું માપ દર્શાવવું છે કે રેખાખંડ AB છે એ 4 સેન્ટીમીટરનો છે, તો આપણે કઈ રીતે દર્શાવશું? તો એના માટે AB બરાબર 4 સેમી આમ લખવાનું. કોઈ પણ સંકેત કર્યા વગર AB લખ્યું હોય તો એનો અર્થ કે A થી B સુધીનું માપ એ આપેલા રેખાખંડનું માપ દર્શાવશે. હવે આપણે જોઈ લઈએ કિરણ. માનો કે આપણે A બિંદુથી લઈ અને B તરફ અનંત સુધી જે રેખા વિસ્તરેલી છે એની આપણે વાત કરીએ છીએ, તો આપણી આકૃતિ કેવી બની જશે કે એ આપણું અહીંનું છેવટનું બિંદુ અને આ સાઈડ છે એ B થી આગળ અનંત સુધી. તો આવી જે રચના બને એને આપણે શું કહીએ છીએ? કિરણ AB. કિરણ AB કહેવાય, અથવા એને સંકેતની અંદર આપણે દર્શાવીએ છીએ આ રીતે કિરણ AB. એક વસ્તુ અહીંયા યાદ રાખવાની, કિરણ AB અને કિરણ BA આ બે જુદી વસ્તુ છે. AB લખ્યું છે એનો અર્થ કે A છે એનું ઉદ્ગમ બિંદુ છે અને B તરફ અનંત સુધી જાય છે, અને BA કિરણ છે એ એનું વિરુદ્ધ થઈ જશે. આકૃતિમાં અહીંયા જોઈએ તો BA કિરણ એટલે અહીંયા B થી ઉદ્ભવ થઈ અને A તરફ જતું, અને AB કિરણ લઈએ એટલે A થી ઉદ્ભવ થતું અને B તરફ જતું. બરાબર, બંને એકબીજાના વિરુદ્ધ કિરણો. એટલે આ વસ્તુ આપણે યાદ રાખશું. હવે આપણે એની અંદર જોઈએ ખૂણાઓના પ્રકાર. તો આપણે હમણાં આગળ જોયું હતું કે કોઈ રેખાના બિંદુથી કોઈ કિરણ ઉદ્ભવ થતું હોય તો ખૂણાઓ બને છે. હવે ખૂણાઓ છે એ આવી રીતે જુદા જુદા બનવાના. બરાબર, અને ખૂણાઓ વિશે પ્રાથમિક શાળાની અંદર પણ આપણે શીખી ગયા છીએ. ખૂણાના માપને આધારે આપણે જુદા જુદા પ્રકારો છે એ ઓળખીએ છીએ. દાખલા તરીકે પહેલો ખૂણો એક આપણે લખીએ તો લઘુકોણ. લઘુકોણનું માપ કેટલું હોય? તો લઘુકોણનું માપ છે એ 0 થી લઈ અને 90 કરતા ઓછું. 0 થી 90, એક્ઝેક્ટ 90 નહીં, 90 થી ઓછું. કાટકોણ હોય તો એનું માપ છે એ એક્ઝેક્ટ 90 હોય. 90 ની અંદર થોડું પણ ઓછું હોય તો એ લઘુકોણમાં ગણાય જશે. 90 કરતાં થોડું પણ વધારે હોય તો એ નવા પ્રકાર ગુરુકોણની અંદર આવી જશે. ત્રીજો પ્રકાર છે 90 થી 180 થી ઓછા સુધી. જો એક્ઝેક્ટ 180 હોય તો પછી એને આપણે અલગ પ્રકાર આપીએ છીએ, એને કહીએ છીએ સરળ કોણ. બરાબર, પણ માપને આધારે જ્યારે આપણે વર્ગીકરણ કરતા હોય ત્યારે આપણે આ 3 પ્રકાર યાદ રાખવાના છે. લઘુકોણ 0 થી 90 સુધીના ખૂણાઓ બધા, એની અંદર એક યાદ રાખવાનું કે એક્ઝેક્ટ 90 હોય તો એને લઘુકોણમાં નથી ગણવાનો, તો એને આપણે ક્યાં ગણશું? કાટકોણની અંદર. એ જ રીતે ગુરુકોણ, તો ગુરુકોણની અંદર 90 થી વધુ જવાનું અને 180 થી ઓછું એટલું જો માપ હોય તો એને આપણે ગુરુકોણ કહેવાના. એક્ઝેક્ટ 90 અહીંયા હોય તો પણ આપણે એને ગુરુકોણ નહીં કહી શકીએ. એક્ઝેક્ટ 90 હોય છે તો આપણે એને કહી શકીશું કાટકોણ. અને એ જ રીતે એક્ઝેક્ટ 180, તો એક્ઝેક્ટ 180 છે એને ગુરુકોણ ન કહેતા, એને આપણે કહીશું સરળ કોણ. એક્ઝેક્ટ 80 કેટલું થાય? તો માનો કે આ કિરણ છે, હવે બીજું કિરણ છે એ જ્યારે એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશાની અંદર પસાર થતું હોય ત્યારે આ ખૂણો 180 નો થયો કહેવાય. બરાબર છે, એટલે અહીંયા આમ દેખીતી રીતે કોઈ ખૂણો બનતો એવું આપણને લાગે નહીં, પણ આ ઉદ્ગમ બિંદુ અને આ બંને જે બાજુઓ છે, ખૂણાના બંને ભુજ છે, એની સાપેક્ષે આપણે ખૂણો કહીએ તો 180 અંશનો ખૂણો કહેવાય, અને એને આપણે ઓળખીએ છીએ સરળ કોણ. હવે બાજુઓની પરિસ્થિતિને આધારે ખૂણાના પ્રકારની અલગ બીજી પદ્ધતિ છે, એ આપણે જોઈ લઈએ. હવે એની અંદર એક નામ એવું આવશે આસન્ન ખૂણાઓ.
આસન્ન કોણ, આસન્ન ખૂણાઓ. હવે એની અંદર આસન્ન ખૂણાની વ્યાખ્યા શું? તો કે બંને ભુજ જે છે એનો એક, બંને ખૂણાઓ એનો એક ભુજ છે એ કોમન હોવો જોઈએ, એટલે કે બે ખૂણાની અંદર એ આવતો હોવો જોઈએ. હું અહીંયા એક આકૃતિ બનાવું. દાખલા તરીકે આપણી આગળ એક ખૂણો આવો છે. આ એબીસી ખૂણો છે, બરાબર. ખૂણો ક્યાં બન્યો? તો કે અહીંયા બી આગળ ખૂણો બન્યો, બરાબર. હવે મારી આગળ એક બીજું બિંદુ છે, એ અહીંયા ડી બિંદુ છે. એટલે અહીંયા હવે બીજો ખૂણો એક પણ દેખાય છે કે ખૂણો ડીબીએ. હવે અહીંયા આ બંને કોણો છે તો એની અંદર આ બીએ ભુજ જે છે એ બંને ખૂણાની અંદર આવે છે. આ ખૂણાની અંદર પણ આવે છે, આ ખૂણાની અંદર પણ આવે છે. એટલે આ છે એ બંને ખૂણાનો કોમન ભુજ થયો, કોમન બાજુ થઈ, સામાન્ય બાજુ. તો આવા જે ખૂણાઓ બને, આવા ખૂણાઓની જે જોડ બને છે એને કહેવાય છે આસન્ન ખૂણાઓ. બીજો પ્રકાર જે છે એને આપણે કહીશું કોટિકોણ. આ ખૂણાઓની જોડના પ્રકાર છે કોટિકોણ. હવે માનો કે બે ખૂણાઓ એ ટાઈપના છે આપણે આગળ. આ એક ખૂણો અહીંયા છે એને આપણે દર્શાવ્યો એબીસી, આગળની જેમ જ. અને બીજો ખૂણો અહીંયા માનો કે આપણી આગળ આ ટાઈપનો છે ડીબીએ, આ ખૂણો અને આ ખૂણો. હવે અહીંયા જોતા આપણને લાગે કે આ બંને ખૂણાઓ આસન્ન કોણ તો છે જ, કારણ કે બંનેની અંદર એક ભુજ કોમન છે. સાથે સાથે આસન્ન કોણની બીજી પણ એક શરત છે કે બાકીના બે ભુજ છે એ કોમન જે બાજુ હોય એની વિરુદ્ધ દિશાની અંદર આવેલા, એટલે એક આ બાજુ તો એક આ બાજુ. હવે અહીંયા બંનેનો આની કરતાં વિશેષ ગુણધર્મ કયો છે? તો કે અહીંયા બંને ખૂણાનો સરવાળો 90 અંશ થાય છે. આ આખો ખૂણો આપણે લઈએ, બંનેનો સરવાળો ખૂણો ડીબીસી તો 90 અંશ બને. એટલે જો બે આસન્ન ખૂણાઓના સરવાળો 90 અંશ થતો હોય તો એ બંને એકબીજાના કોટિકોણ કહેવાય. એટલે કે આ ખૂણો છે ડીબીએ તો એનો કોટિકોણ કયો? તો કે શા? નીચેનો ખૂણો એબીસી. અને એ જ રીતે આ ખૂણાનો કોટિકોણ કેવો હોય તો શું? તો કે ઉપરનો ખૂણો, બરાબર. એટલે કોઈ પણ આપેલા ખૂણાનો કોટિકોણ શોધવો હોય તો આપણે શું કરવું પડે? તો કે આપેલા ખૂણાનું માપ જે છે એ કોટિકોણ 90 માંથી બાદ કરી દેવાનું, એટલે આપણને કોટિકોણનું માપ મળે છે. હવે ત્રીજું આપણે જોઈએ પૂરક કોણ. તો હમણાં જે કોટિકોણની અંદર આપણે જોયું કે બે ખૂણાનો સરવાળો 90 અંશ. હવે એવા ખૂણાઓ પણ આપણને મળે કે જેની અંદર એક ભુજ કોમન હોય અને બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય. અહીંયા આ ટાઈપના બે ખૂણાઓ છે, ખૂણો બીએસી, ખૂણો બીએડી. આ ખૂણો અને આ ખૂણો. હમણાં આપણે સરળ કોણની અંદર જોયું હતું કે જો સીધી લીટીની અંદર આખો ખૂણો આપણે ગણીએ તો આખો ખૂણો છે સરળ કોણ છે, એટલે કે 180 અંશ. તો અહીંયા આ બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તો આવા ખૂણાઓની જે જોડ હોય એને આપણે ઓળખશું પૂરક કોણ વડે. હવે પૂરક કોણને બીજું એક નામ આપવામાં આવે છે. આ બે ખૂણાઓ છે એને આપણે બીજી રીતે પણ ઓળખી શકીએ. આ બંને ખૂણાઓને શું કહેવાય છે? તો કે ખૂણાઓની રૈખિક જોડ પણ કહેવાય. ખૂણાઓની રૈખિક જોડ. રૈખિક જોડ શા માટે? કારણ કે બંને ખૂણાઓ છે એનો એક ભુજ એક જ રેખા ઉપર આવેલો છે અને એનો એક ભુજ છે એ સામાન્ય છે. આ બાજુના ખૂણામાં પણ છે અને આ બાજુના ખૂણામાં પણ. તો એવા ખૂણાઓ છે એને ખૂણાઓની રૈખિક જોડ તરીકે ઓળખાય છે. અને આ બે ખૂણાઓ છે એ કેવા હોય છે? તો કે પૂરક હોય છે. પૂરક હોય છે એનો અર્થ શું છે? તો કે બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ હોય છે. એટલે જો અહીંયા આપણને કોઈ એક ખૂણાનું માપ આપ્યું હોય, માનો કે આ ખૂણાનું માપ આપણને આપ્યું હોય કે આ ખૂણો 60 અંશનો છે અને આ ખૂણાનું માપ શોધો, તો આપણે શું કરવાનું? આપણને ખબર છે કે બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો એમાંથી એક ખૂણો 60 નો હોય તો 180 માંથી આ ખૂણાને બાદ કરી દઈએ એટલે બાકીનો આ ખૂણાનું માપ મળશે. એટલે આપણને સામાન્ય ગણતરી કરી અને બાજુના ખૂણાનું માપ છે એ મેળવી શકીએ. એટલે આ રીતે આપણે માપને આધારે ખૂણાઓના પ્રકાર છે
પછી એની બાજુઓને આધારે ખૂણાઓના પ્રકાર પડે છે, બરાબર. એ રીતે દરેક પ્રકારના ખૂણાને આપણે ઓળખતા હોવા જોઈએ. અને જો કોઈ ખૂણા એ રીતે આપેલા હોય તો એને આધારે જે માપની ગણતરી આવે કે ભાઈ કોટિકોણ શોધો, પૂરક કોણ શોધો, કોટિકોણનો પૂરક કોણ શોધો, તો એ ટાઈપના દાખલાઓ છે એ એની અંદર આવે તો આપણને સહેલાઈથી એ આવડવા જોઈએ. હવે બે રેખાઓ જ્યારે છેદે ત્યારે ખૂણાઓ બને. બે રેખાઓ જ્યારે પરસ્પર છેદતી હોય ત્યારે એની અંદર જુદા જુદા ખૂણાઓ બને છે. હવે બે રેખાઓ છે એ કઈ રીતે છેદી શકે એ આપણે પહેલા જોઈએ. માનો કે આપણી આગળ બે રેખા એવી રીતે આપી છે, એલ રેખા અને એમ રેખા. હમણાં આપણે આગળ જોયું હતું કે રેખાને આપણે રેખા ઉપર આવેલા બે બિંદુ વડે દર્શાવી, રેખા એબી, રેખા સીડી, રેખા પીક્યુ. એ રીતે રેખાઓ દર્શાવવાની એક બીજી આ પદ્ધતિ પણ છે. જો તમારે રેખા ઉપર આવેલા બિંદુઓ ન દર્શાવે તો અહીંયા બીજી ABCDના અક્ષરો સ્મોલ લેટરનો ઉપયોગ કરી આપણે એલ રેખા એમ દર્શાવી શકીએ. હવે અહીંયા જે બે રેખા આપી છે એ બંને રેખાઓ છે એ પરસ્પર છેદતી નથી, એ સળંગ એમ નામ એક સરખું અંતર જાળવી રાખે છે. તો આવી રેખાને આપણે શું કહીએ છીએ? સમાંતર રેખાઓ કહીએ છીએ. સમાંતર રેખાઓ જો હોય તો એ કોઈ પ્રકારના ખૂણાઓ બનાવતી નથી. હવે માનો કે બે રેખા આપણી આગળ એ રીતે છે કે એ આ રીતે પરસ્પર છેદે છે. જો આપણને રેખા આ રીતે આપી હોય, એક એલ રેખા અને એક એમ રેખા, બંને છે એ અહીંયા ઓ બિંદુની અંદર છેદે છે, તો અહીંયા છે એક ખૂણાઓ બન્યા. હવે એની અંદર જો ખૂણા બન્યા છે તો આ ખૂણો બન્યો છે તો એની સામે આ ખૂણો બન્યો છે. હવે આમ આકૃતિમાં જોવાથી આપણને લાગે છે કે બે ખૂણાઓ સરખા દેખાય, સરખા માપના. એ જ રીતે આ ખૂણો જે છે એ અને આ ખૂણો છે એ પણ સરખા દેખાય. તો આવા જે ખૂણાઓ બને છે એ કહેવાય છે અભિકોણો. આ ખૂણાનો અભિકોણ આ ખૂણાનો અભિકોણ આ. અને બીજી એક બાબત અહીંયા ખાસ નોંધવા જેવી કે અભિકોણો હંમેશા સરખા માપના હોય. આ ખૂણાનું જે માપ હોય એ જ આ ખૂણાનું માપ હોય, એ જ રીતે આનું જે માપ હોય એ જ આનું માપ હોય. હવે અહીંયા આપણને એક આમાંથી બહુ સરસ દાખલાઓ બને. દાખલા તરીકે આપણને અહીંયા એક આ ખૂણાનું માપ આપી દીધું. માનો કે આ ખૂણો આપણને 45 અંશનો આપ્યો, 45 અંશ. અને પછી આપણને નક્કી કરવાનું રહે કે ભાઈ બાકીના ત્રણ ખૂણાના માપ તમારે શોધવાના. હવે આપણી આગળ એક જ માપ છે અને ત્રણ શોધવાના છે, પણ આપણે ભૂમિતિના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે ત્રણે ત્રણ માપ છે એ શોધી શકીએ. તો અહીંયા કયા કયા સિદ્ધાંતો આપણે ઉપયોગ કરશું? તો પહેલું તો હમણાં જ આપણે જોયું કે અભિકોણો આપ્યા છે. અભિકોણ આપ્યા છે તો સામેનો ખૂણો એક્ઝેક્ટ એ જ માપનો હોવાનો. એટલે આપણે અહીંયા આ જે ખૂણો 45નો છે તો એની સામેનો ખૂણો 45, એ આપણને અભિકોણોની જોડનો જે સિદ્ધાંત છે એને આધારે આપણને ખ્યાલ આવી ગયો. હવે બીજું, તો આ ખૂણો અને આ ખૂણો એ બંને ક્યાં બન્યા છે? એલ રેખા ઉપર બન્યા. એટલે કે આ બંને ખૂણાઓ કેવા છે? રૈખિક જોડના ખૂણાઓ. રૈખિક જોડના ખૂણા છે એટલે હમણાં આપણે આગળ જોયું કે રૈખિક જોડના ખૂણાનો સિદ્ધાંત શું, એની શું છે લાક્ષણિકતા? તો કે રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. હવે અહીંયા 45 અને એનો રૈખિક જોડનો ખૂણો જે આ છે એનું માપ આપણે શોધવું હોય તો 180 માંથી 45 બાદ કરી દઈએ એટલે આપણને આ ખૂણાનું માપ મળી જશે. તો આપણે અહીંયા જોઈ લઈએ 180 જે છે એમાંથી આપણે 45 બાદ કરીએ, કેટલા મળશે? 135. એટલે આ ખૂણાનું માપ આપણને મળી ગયું 135. હવે એક ખૂણો બાકી રહ્યો. કયો ખૂણો બાકી છે? આ નીચેનો. કઈ રીતે ખ્યાલ આવશે? તો અહીંયા જે સિદ્ધાંત આપણે વાપર્યો છે એ જ સિદ્ધાંત અહીંયા લગાડવાનો છે. જે રીતે અહીંયા અભિકોણો છે, સામસામેના અભિકોણો સરખા માપના છે, એમ અહીંયા પણ સામસામેના. કોઈ પણ ગણતરી વગર આપણને ખ્યાલ આવી જશે કે ઉપર 135નો ખૂણો બન્યો છે તો એનો અભિકોણ પણ કેટલાનો છે? 135. એટલે આવા ભૂમિતિના કેટલાક સિદ્ધાંતો યાદ રાખી અને આપણે આવા ખૂણાની ગણતરીના દાખલાઓ જો આવે બહુ સરળતાથી આપણે સહેલાઈથી ગણી શકીએ છીએ. હવે આપણે જોઈએ પૂર્વધારણા. પૂર્વધારણા 6.1. હવે જો પૂર્વધારણા શું આપી છે કે જો કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય, જે કિરણનું ઉદ્ભવ બિંદુ
રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓ બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. બંને ખૂણાઓનો સરવાળો એટલે કે બંને ખૂણાઓના માપનો સરવાળો. હવે જો પૂર્વધારણા એટલે કેવા વિધાન છે? તો પૂર્વધારણા એટલે એવા વિધાન છે કે જે હંમેશા સાચા છે એમ માનીને આપણે એને સ્વીકારી લેવા છે, એને આપણે સાબિત કરવાના નથી. એટલે આપણને અહીંયા એક આ સિદ્ધાંત તરીકે આપ્યું છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય, એટલે આપણે અહીંયા આકૃતિ દોરીએ. માનો કે આ જે છે એ રેખા છે, રેખા L, અને કિરણ આપણને એવું આપ્યું છે કે એનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર છે. એટલે કે આ રેખા ઉપરનું એક બિંદુ છે P બિંદુ, એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે, અને એમાંથી કોઈ એક કિરણ બને છે. દાખલા તરીકે અહીંયા PQ કિરણ છે એ બને છે, અને રેખા ઉપર અહીંયા બીજા બે બિંદુ આવ્યા છે A અને B. તો આવી આપણને આકૃતિ બની. તો હવે શું પૂર્વધારણા કહે છે કે રેખા ઉપર હોય એવા કિરણ અને રેખાથી બનતા બે ખૂણાઓ કયા કયા છે? તો કિરણ અને રેખાથી બનતા બે ખૂણા, એક આ સાઈડનો ખૂણો છે, એક આ સાઈડ. આ બંનેનો સરવાળો 180 અંશ થાય છે. એટલે આપણે આ સ્વીકારી લેવાનું છે પૂર્વધારણા તરીકે કે આ રીતે બનતા બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય. અને શેના આધારે આપણે સ્વીકારશું? તો કે આ ખૂણાઓ છે એ રૈખિક જોડના ખૂણાઓ છે. રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. આપણે આગળ જોઈ ગયા છે. હવે આનું માનો કે પ્રતીપ વિધાન હોય. પ્રતીપ એટલે અવળું કરેલું વિધાન. માનો કે આના વિધાનને આપણને એવી રીતે આપે કે કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય છે. એને પ્રતીપ વિધાન એટલે કેવું હોય કે એનાથી જે વિધાન આપણને આપ્યું હોય એનાથી ઉલટું વિધાન બનાવવું. તો આપણને જે પૂર્વધારણા 6.2 આપી છે એની અંદર પૂર્વધારણા 6.1 નું પ્રતીપ વિધાન આપેલું છે કે જો બે આસન કોણોનો સરવાળો 180 અંશ હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. એટલે આ બે આસન કોણો છે એનો સરવાળો 180 અંશ થાય છે. તો સામાન્ય ન હોય એવી, તો આ બાજુ કેવી છે? સામાન્ય છે. તો સામાન્ય ન હોય એવી બાજુ કઈ થઈ? તો કે આ PA અને PB એ બે સામાન્ય ન હોય એવી બાજુ છે. તો એ બંને વચ્ચે એ એક રેખા બનાવે છે. તો PA અને PB એ બેને આપણે સાથે લઈએ તો શું બની જાય છે? રેખા AB બની જાય છે, અને P છે એ રેખા ઉપરનું બિંદુ છે. એટલે કે પૂર્વધારણા 6.1 અને એ સત્ય છે એમ આપણે સ્વીકાર લેવાનું છે. એનું પ્રતીપ વિધાન પૂર્વધારણા 6.2 બને છે, એ પણ સત્ય છે એમ સ્વીકાર લેવાનું, કારણ કે કયા સ્વરૂપે આપ્યું છે આપણને? પૂર્વધારણા સ્વરૂપ. હવે આપણે જોઈએ પ્રમેય 6.1. પૂર્વધારણા અને પ્રમેય બંનેનો તફાવત શું છે? તો પૂર્વધારણા એટલે એવું વિધાન છે કે એને આપણે સાચું છે એમ સાબિત કરવાનું નથી, એ સાચું છે એમ આપણે સ્વીકાર લેવાનું છે. જ્યારે પ્રમેય એવું વિધાન છે કે એ સાચું છે કે ખોટું એને આપણે ગાણિતિક રીતે, ભૂમિતિની રીતે સાબિત કરવું પડે, એને પ્રમેય કહેવાય. તો પ્રમેય આપણને આપ્યો છે પ્રમેય 6.1 કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. હવે જુઓ, જ્યારે આપણે પ્રમેય સાબિત કરવાનો હોય તો ખાસ પહેલા મગજમાં વિચારી લેવાનું કે આપણને કઈ વસ્તુ આપેલી છે, કઈ વસ્તુ આપણે સાબિત કરવી છે. તો આપણને અત્યારે આપણે જોઈએ આપ્યું શું છે. જે વસ્તુ આપણને આપેલી હોય ને એ આપણે પક્ષ ગણાય. તો આપણને આપેલું શું છે? તો કે પરસ્પર છેદતી બે રેખાઓ, પરસ્પર છેદતી બે રેખાઓ આપેલી છે. તો આપણે લઈએ કે પરસ્પર છેદતી બે રેખાઓ આપેલી છે L અને M. બંને રેખાઓ છે એ છેદે છે તો કોઈ પણ એક બિંદુમાં છેદતી છે. ધારો કે આપણે એને નામ આપી દઈએ P. તો આવું જે લાંબુ વાક્ય છે એના બદલે ટૂંકાણમાં એક વાક્યમાં આપણે લખી શકીએ કે
એલ અને એમ બે ભિન્ન રેખાઓ પી માં છેદે છે અથવા તો ઓ માં છેદે છે એવું લઈએ. તમારી બુકની અંદર જે આકૃતિ છે એ જ પ્રમાણે આપણે લઈએ તો ઓ બિંદુને છેદ બિંદુ દર્શાવ્યું છે તો આપણે ઓ માં છેદે છે એટલે લઈએ. બરાબર. હવે સાબિત કરવું છે સાધ્ય, તો આપણે સાબિત કરવું છે કે અભિકોણો સમાન છે. અભિકોણો કયા કયા બને છે, એના ખૂણાઓ જે બને છે તો એના કંઈક નામ આપણે આપવા પડશે. હવે નામ આપવા હોય તો પહેલા આપણે એની આકૃતિ તૈયાર કરવી. માનો કે આપણી આગળ આ રીતે એક આકૃતિ બની ગઈ. આને મેં એલ રેખા કીધી, આને એમ રેખા કીધી, બંને છેદે છે ઓ બિંદુની અંદર. હવે માનો કે એલ રેખા ઉપર જે છે બિંદુઓ એ સી અને ડી બિંદુ આવેલા છે અને એમ રેખા ઉપર આવેલા છે એ અને બી આવેલા છે. તો હવે આ જે આકૃતિ બની એ તમારે ગણિતની અંદર પાના નંબર 86 ઉપર એ આકૃતિ આપેલી છે ઓલરેડી. હવે હમણાં આપણે જે ખૂણાઓની જોડના જે પ્રકાર જોતા હતા એની અંદર આપણે જોયું હતું અભિકોણો કોને કહેવાય. તો બે રેખાઓ છેદતી હોય તો સામસામેના ખૂણા છે એ અભિકોણ કહેવાય. તો અહીંયા આપણે આ એઓસી ખૂણો અને બીઓડી ખૂણો આ બંને એકબીજાના અભિકોણ છે. બરાબર. અને આપણે સાબિત શું કરવાનું છે કે અભિકોણો સમાન હોય છે, એટલે કે આ બે ખૂણા સરખા છે એમ સાબિત કરવા છે. એટલે આપણું સાધ્ય બનશે ખૂણો એઓસી એકરૂપ છે ખૂણો બીઓડી. અહીંયા ધ્યાન રાખજો, આ એકરૂપતાની નિશાની છે. એકરૂપતાની નિશાની શું દર્શાવે કે આ બંને ખૂણાઓના માપ સરખા છે. બીજું સાધ્ય આપણું બનશે જે રીતે આ બે ખૂણાઓ બને છે એવી જ આ બે જોડ પણ બને છે. એટલે આપણે અહીંયા શું લઈ શકીએ, ખૂણો એઓડી અને ખૂણો સીઓબી અથવા તો બીઓસી આ બંને પણ અભિકોણની જોડ છે અને એ પણ આપણે સાબિત કરવું છે કે એ સમાન છે. એટલે બીજું સાધ્ય આપણું બનશે ખૂણો એઓડી એકરૂપ ખૂણો બીઓસી. બરાબર. ચાલો હવે આપણે આની અંદર રૈખિક જોડના જે ખૂણાઓ છે એનો સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. પહેલું આપણે સાબિતીની શરૂઆત કરીએ. સાબિતી. તો ખૂણો એઓસી અને ખૂણો એઓડી એ બંને એક જ રેખા ઉપર બનતા ખૂણાઓ છે, એટલે કે રૈખિક જોડના ખૂણાઓ છે. ખૂણો એઓસી અને ખૂણો એઓડી બંને એક જ રેખા પર બનતા રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના છે, એક જ રેખા ઉપર બને છે અને સાથે એનો એક ભુજ કોમન છે, એટલે એને આપણે રૈખિક જોડના ખૂણા કહી શકીએ. એટલે પરિણામે શું થાય તો કે છે બેયનું માપનો સરવાળો 180 અંશ થાય. એટલે આપણને એક પરિણામ મળે કે માપ ખૂણો એઓસી વત્તા માપ ખૂણો એઓડી બરાબર 180. આને આપણે પરિણામ નંબર 1 કહીશું. આપણી આગળ આ બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે એવું પરિણામ આપણને મળ્યું છે. શેને આધારે મળ્યું છે તો કે રૈખિક જોડના ખૂણાઓને આધારે. હવે ઉપરનો ભાગ હું કાઢી નાખું છું. ચાલો હવે જે રીતે આ બે રૈખિક જોડના ખૂણા થયા છે એ જ રીતે આ બે પણ રૈખિક જોડના ખૂણા થાય. કયા કયા? ખૂણો એઓડી અને ખૂણો બીઓડી આ બે પણ એક જ રેખા એબી ઉપર બનતા ખૂણા છે, એટલે એ પણ રૈખિક જોડના ખૂણા છે. એટલે ત્યાં આપણે લખી શકીએ કે ખૂણો એઓડી અને ખૂણો બીઓડી રૈખિક જોડના ખૂણા છે, જેથી માપ ખૂણો એઓડી વત્તા માપ ખૂણો બીઓડી બરાબર 180. આને આપણે પરિણામ નંબર 2. હવે જો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 આ બંનેની અંદર એક ખૂણો કોમન આવ્યો કે માપ ખૂણો એઓડી
અહીંયા માપખૂણો એવું. અહીંયા આ પરિણામ એક શું કહે છે કે ભાઈ એ માપખૂણો એઓડી ની સાથે માપખૂણો એઓસી જો આપણે ઉમેરીએ તો 180 થાય. અને અહીંયા શું કહે છે કે માપખૂણો એઓડી ની સાથે બીઓડી ઉમેરીએ તો 180 થશે. એનો અર્થ કે બેયની જમણી બાજુ સરખી છે તો બેયની ડાબી બાજુ પણ સરખી હોય. એટલે આપણે આવું લખી શકીએ કે માપખૂણો એઓસી વત્તા માપખૂણો એઓડી બરાબર પરિણામ 1 ની ડાબી બાજુ બરાબર પરિણામ 2 ની ડાબી બાજુ માપખૂણો એઓડી વત્તા માપખૂણો બીઓડી. બંને પરિણામની અંદર જે કોમન બાજુઓ છે, કોમન સાઈડ છે એ આપણે અહીં કેન્સલ કરી દઈએ તો આપણને શું મળશે? માપખૂણો એઓસી બરાબર માપખૂણો બીઓડી. એટલે કે બંને ખૂણાઓના માપ સમાન મળે છે. અને જો બંને ખૂણાઓના માપ સમાન મળતા હોય તો લખી શકાય કે ખૂણો એઓસી એકરૂપ છે ખૂણો બીઓડી. તો આપણું પહેલું પરિણામ છે એ સાબિત થયું. હવે બીજું પરિણામ આ જે સાબિત કરીએ ત્યારે આ જ પ્રમાણે આગળ જવાનું છે. જે રીતે આપણે આ બે રૈખિક જોડ લીધી છે એ જ રીતે તમે આ બે રૈખિક જોડ લો અને એ પછી આ બે રૈખિક જોડ લો એટલે આ બે સામસામેના ખૂણા આવી જશે. એટલે બીજું પરિણામ આપણે આ રીતે આખું સાબિત નહીં કરીએ પણ અહીંયા લખી નાખીએ એ જ પ્રમાણે કે એ જ રીતે ખૂણો એઓડી એકરૂપ ખૂણો બીઓસી. અહીંયા આપણો પ્રમેય છે એ પૂર્ણ થાય. એટલે આ રીતે કોઈ પણ પ્રમેય તરીકે વિધાન આપ્યું હોય તો એને આપણે ગાણિતિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને એને સાબિત કરવાનો રહે. પૂર્વધારણા હોય એ આપણે સ્વીકારી લેવાની.